નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે યોગ વાસિષ્ઠની દુનિયામાં ઊંડા ઉતરી રહ્યા છીએ. ખાસ કરીને એના ચોથા પુસ્તક સ્થિતિખંડના શરૂઆતના 3 અધ્યાયો પર. મેં જ્યારે આ વાંચ્યું, એક વિચાર ખરેખર મનમાં ચોંટી ગયો. શું આ જગત જે આપણને આટલું નક્કર લાગે છે એ ખરેખર આપણી ચેતનાનું જ પ્રક્ષેપણ હોઈ શકે? કોઈ સ્વપ્ન જેવું? હા, આ વિચાર જ યોગ વાસિષ્ઠના દર્શનનું હાર્દ છે. લાગે સાયન્સ ફિક્શન જેવું, પણ આ હજારો વર્ષ જૂનું જ્ઞાન છે. બરાબર. તો આપણી આજની આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો હેતુ એ જ છે કે આ અસ્તિત્વના ગહન સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો. યોગ વાસિષ્ઠના આ અધ્યાયોના આધારે આપણે જોઈશું કે વાસ્તવિકતા શું છે, આ જગતની પ્રકૃતિ કેવી છે અને મુક્તિનો માર્ગ કયો છે. ચાલો શરૂ કરીએ. શરૂઆત જ એકદમ પાયાના પણ ક્રાંતિકારી વિચારથી થાય છે. પહેલા અધ્યાયમાં વસિષ્ઠ કહે છે કે આ વિશાળ બ્રહ્માંડનું કોઈ ભૌતિક બીજ નથી. પહેલીવાર સાંભળીએ ત્યારે એમ થાય કે આ કેવી રીતે શક્ય છે? આપણે તો કાર્યકારણથી જ વિચારીએ છીએ, બરાબર ને? હા, બરાબર. અને આ જ સમજવું બહુ જરૂરી છે. વસિષ્ઠનો તર્ક અહીંયા એકદમ સ્પષ્ટ છે. એ કહે છે કે પરમ સત્ય એટલે કે બ્રહ્મ અથવા આત્મા એ તો નિરાકાર છે, સ્વરૂપ વગરનું. હા, નિરાકાર. તો પછી જે મૂળ તત્વ જ નિરાકાર હોય, એમાંથી આ પર્વતો, નદીઓ, ગ્રહો, આ બધું ભૌતિક સ્વરૂપવાળું જગત કેવી રીતે બની શકે? એમ એટલે વિરોધાભાસ જેવું લાગે છે. બિલકુલ. તાર્કિક રીતે મેળ નથી ખાતો. એ એક સરસ ઉદાહરણ પણ આપે છે. જેમ સૂર્યના પ્રકાશમાંથી અંધારું ના નીકળે, કારણ કે સ્વભાવ જ વિરોધી છે. સાચી વાત. એમ જ નિરાકાર, અભૌતિક બ્રહ્મમાંથી આ ભૌતિક, આકારવાળું જગત ઉત્પન્ન ના થઈ શકે. એટલે કોઈ ભૌતિક બીજ કે કોઈ ભૌતિક પદાર્થ પરમ કારણ હોઈ જ ના શકે. એટલે તમે એમ કહી રહ્યા છો કે પેલો આપણો સામાન્ય નિયમ કે કંઈકમાંથી કંઈક બને એ અહીં લાગુ નથી પડતો. આ થોડું ગૂંચવણભર્યું નથી? જો કોઈ ભૌતિક કારણ જ નથી તો આ બધું આવ્યું ક્યાંથી? બરાબર. વસિષ્ઠ અહીં આપણા કાર્યકારણના સિદ્ધાંતને જ પડકારે છે, ખાસ કરીને પરમ સત્યના સંદર્ભમાં. આને સમજવા માટે જુઓ, થોડું અલગ રીતે વિચારવું પડે. કદાચ એક આધુનિક ઉદાહરણ લઈએ. હા, જરૂર. જેમ આપણે સિનેમામાં ફિલ્મ જોઈએ, બરાબર? પડદા પર એક પછી એક ઘટના બને છે. આપણને લાગે કે પહેલી ઘટના બીજીનું કારણ છે. હા, એવું જ લાગે. પણ વાસ્તવિક કારણ શું છે? એ પડદા પરની ઘટનાઓ? ના, એ તો પ્રોજેક્ટર છે જે આખી ફિલ્મને પ્રક્ષેપિત કરી રહ્યું છે. અચ્છા, સમજાયું. પ્રોજેક્ટર. હા, વસિષ્ઠ કંઈક આવું જ કહે છે. જગતમાં જે કાર્યકારણ દેખાય છે ને, એ પેલી પડદા પરની ઘટનાઓ જેવું છે. એ અંતિમ કારણ નથી. અંતિમ કારણ તો પેલી ચેતના છે, બ્રહ્મ, જેમાંથી આ બધું પ્રક્ષેપિત થઈ રહ્યું છે. એટલે જગતનું કોઈ પહેલું ભૌતિક બીજ નથી. એટલે જગત શરૂઆત અને અંત વિનાનું છે એમ? હા, કારણ કે એ ભૌતિક ઉત્પત્તિ વિનાશના ચક્રથી પર છે. એ ચેતનામાં સ્થિત છે. ઓકે, આ પ્રોજેક્ટરવાળું ઉદાહરણ થોડું સ્પષ્ટ કરે છે. તો જો જગત ભૌતિક બીજમાંથી નથી, તો પછી એનું સાચું સ્વરૂપ શું? બીજા અધ્યાયમાં આની વાત આવે છે, ખરું ને? હા, બરાબર. બીજો અધ્યાય સીધો આ જ પ્રશ્નનો જવાબ આપે છે. એ સ્પષ્ટ કરે છે કે જગત એ બ્રહ્મની શૂન્યતામાં, એટલે કે એની નિરાકારતામાં ઉદ્ભવેલું એક માનસિક પ્રક્ષેપણ છે, મેન્ટલ પ્રોજેક્શન. માનસિક પ્રક્ષેપણ. હા, પણ એ કોઈ વ્યક્તિના મનનું નહીં, પણ પેલી દૈવી ચેતનાનું જ સ્વયંસ્ફુરિત, આધારહીન પ્રાગટ્ય. એને કોઈ બહારના કારણની જરૂર નથી. એ સ્વયંભૂ છે. અને અહીં પેલું સુંદર રૂપક આવે છે, જગત એક ચિત્ર જેવું છે, આબેહૂબ પણ અવાસ્તવિક. આનો અર્થ શું સમજવો? કારણ કે ચિત્ર તો સ્થિર હોય, જગત તો બદલાય છે, અનુભવ કરાવે છે. ખૂબ સારો પ્રશ્ન છે. જુઓ, આ રૂપકનો મુખ્ય હેતુ જગતની સ્વતંત્ર સત્તા નથી એ બતાવવાનો છે. એની સ્થિરતા કે ગતિની વાત નથી. જેમ કોઈ સારા ચિત્રકારનું ચિત્ર કેટલું જીવંત લાગે, નહીં? એમાં ઊંડાણ દેખાય, રંગો હોય. હા, એકદમ. વજન હોય કે ગંધ કે સ્પર્શ? ના, એ તો રંગ અને કેનવાસ પરનો એક દેખાવ માત્ર છે. બરાબર, એ તો દેખાવ છે. એવી જ રીતે જગત ભલે આપણને નક્કર લાગે, ગતિશીલ લાગે, અસર કરતું લાગે, પણ એમાં બ્રહ્મથી અલગ કોઈ સ્વતંત્ર ભૌતિક વાસ્તવિકતા નથી.
એ ચેતનાના કેનવાસ પરનો એક દેખાવ છે અને એટલે જ યોગ વાસિષ્ઠમાં બીજા ઘણા રૂપકો છે જે આ જ વાત સમજાવે. હા, કયા કયા? જેમ કે મૃગજળ, દૂરથી પાણી લાગે પણ હોય નહીં. સ્વપ્ન જાગીએ ત્યારે ખબર પડે કે એ મનનું સર્જન હતું. હા, સ્વપ્નનું ઉદાહરણ બહુ વપરાય છે. પછી પેલું આકાશમાં દેખાતું કાલ્પનિક શહેર ગંધર્વનગર, માત્ર ભ્રમ. રંગેલા ફૂલો જેમાં સુગંધ ના હોય, દેખાવ છે, તત્વ નથી. કેળનું થડ બહારથી નક્કર લાગે, અંદર પોલું. પાણીના પરપોટા ક્ષણિક. હમ. આ બધા રૂપકોનો સાર એ જ છે કે જગતનો દેખાવ ભ્રામક છે. એમાં સાત્વિકતા નથી, પોતાની સ્વતંત્ર સત્તા નથી. આ બધું સાંભળીને પેલો પ્રશ્ન ફરી આવે છે. તો પછી સમય, અવકાશ, આ પર્વતો, સમુદ્રો જેવી સ્થિર લાગતી વસ્તુઓ, શું આ બધું પણ માત્ર દેખાવ, વિભાવના? આ માનવું થોડું અઘરું છે. હા, અઘરું છે જ, કારણ કે આપણો રોજનો અનુભવ આનાથી જુદો છે. પણ વસિષ્ઠ કહે છે, હા, સમય, અવકાશ અને આ પદાર્થો પણ મૂળભૂત રીતે વિભાવનાઓ છે, કોન્સેપ્ટ્સ. કોન્સેપ્ટ્સ. હા, ચેતનામાં જ ઉદ્ભવેલા વિચારો કે માળખા છે જેનાથી આપણે અનુભવને ગોઠવીએ છીએ. એ સ્વતંત્ર બહારની વાસ્તવિકતાઓ નથી, જેમ સ્વપ્નમાં પણ સમય હોય, સ્થળ હોય, પદાર્થો હોય, ખરું ને? હા, હોય છે. પણ એ બધું ક્યાં હોય છે? સ્વપ્ન જોનારના મનની અંદર જ. એમ જ આ જાગ્રત જગત પણ પેલી પરમ ચેતનાની અંદરની વિભાવનાઓ છે. ઠીક છે. આના પર વિચારવું પડશે. હવે ત્રીજા અધ્યાયમાં રામ એક બહુ ઊંડો પ્રશ્ન પૂછે છે. એ પૂછે છે કે શું બ્રહ્મ ભૂતકાળની સૃષ્ટિઓને યાદ રાખે છે? આ પ્રશ્ન કેમ આટલો મહત્વનો છે? આ પ્રશ્ન ખરેખર બ્રહ્મના સ્વરૂપ અને સમય સાથેના એલા સંબંધના હાર્દને સ્પર્શે છે. જો આપણે કહીએ કે બ્રહ્મ યાદ રાખે છે, તો શું થાય? એનો મતલબ કે બ્રહ્મ માટે પણ ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય છે? હા, એટલે એ સમયમાં બંધાઈ જાય. બરાબર. સૃષ્ટિ થઈ, પ્રળય થયો, પછી બ્રહ્મ એને યાદ રાખે, પણ બ્રહ્મ તો શાશ્વત છે, અપરિવર્તનશીલ છે. સમયના બંધનમાં કેવી રીતે આવે? બરાબર. એની પ્રકૃતિ સાથે સુસંગત નથી. એટલે વસિષ્ઠ જે જવાબ આપે છે એ બહુ મહત્વનો છે. એ કહે છે બ્રહ્મ સ્મૃતિથી પરે છે. સ્મૃતિથી પરે? કેમ? કારણ કે બ્રહ્મ માટે સમય રેખી નથી, લિનિયર નથી, જેવો આપણે અનુભવીએ છીએ. આપણા માટે ભૂતકાળ ગયો, ભવિષ્ય આવશે. બ્રહ્મ માટે એવું નથી. એની શાશ્વત ચેતનામાં સૃષ્ટિ અને પ્રલય, જો એ શબ્દો વાપરવા હોય તો એ અલગ અલગ સમયે નથી બનતા. એ તો એક શાશ્વત વર્તમાનમાં હંમેશા હાજર રહેલા પાસાઓ છે. જાણે કોઈ ફિલ્મની આખી રીલ એક સાથે હાજર હોય, પણ આપણે એને ક્રમમાં જોઈએ છીએ. અચ્છા, એટલે બધું એક સાથે જ છે એમની દ્રષ્ટિએ. હા, એટલે ભૂતકાળની સૃષ્ટિ જેવી કોઈ વસ્તુ જ નથી જેને યાદ રાખવાની હોય. બધું એમની ચેતનામાં સદૈવ વિદ્યમાન છે. એટલે જ સ્ત્રોત કહે છે, સૃષ્ટિ અને વિનાશ એ ખોટી વિભાવનાઓ છે. માત્ર બ્રહ્મ જ સત્ય છે, તે જ અસ્તિત્વ ધરાવે છે. આ મૂળભૂત સત્ય છે. વાહ! આ સમજવો ખરેખર દિમાગને કસરત કરાવે છે કે સમય પણ આપણી ધારણા છે. પણ પેલી નક્કડતાવાળી વાત પર પાછા જઈએ. આપણે પર્વતો જોઈએ. એ પરમાણુઓથી બનેલા છે, સ્થિર લાગે છે. જો એ ચેતનાનું પ્રક્ષેપણ છે, તો આ સ્થિરતા, આ પરમાણુ જેવી રચના, એ ક્યાંથી આવી? એને અવાસ્તવિક કેમ કહેવાય? જો અવાસ્તવિકનો અર્થ અહીં તુચ્છ કે મહત્વહીન એમ નથી કરવાનો. અચ્છા. એનો અર્થ છે સ્વતંત્ર સત્તા વિનાનું. એમની સ્થિરતા અને પરમાણુ જેવી દેખાતી રચના પણ એ ચેતનાના પ્રક્ષેપણનો જ એક ભાગ છે. હા. જેમ સ્વપ્નમાં દેખાતો પર્વત સ્વપ્ન જોનાર માટે તો સ્થિર જ લાગે ને? હા, લાગે તો ખરો. પણ જાગ્યા પછી ખબર પડે કે એ સ્થિરતા પણ મનની જ રચના હતી. એમ જ આ જગતની સ્થિરતા અને ભૌતિક દેખાવ પણ ચેતનાની અંદરની ઘટના છે. વસિષ્ઠના મતે તો પરમાણુ પોતે પણ અંતિમ સત્ય નથી. એ પણ ચેતનામાં ઉદ્ભવેલી એક વિભાવના છે. મૂળ આધાર તો પેલો કેનવસ, બ્રહ્મની ચેતના જ છે. બીજું કંઈ સ્વતંત્ર રીતે નથી. અને આ જ સંદર્ભમાં પેલો બીજો વિચાર આવે છે, અનંત બ્રહ્માંડો, જેમાં પ્રણાલીઓની અંદર અનંત પ્રણાલીઓ છે, સિસ્ટમ્સ વિધિન સિસ્ટમ્સ. આ શું બતાવે છે? હા, આ વિચાર બ્રહ્મની ચેતનાની અનંતતા અને એની એક પ્રકારની ફ્રેક્ટલ જેવી પ્રકૃતિ તરફ ઇશારો કરે છે. ફ્રેક્ટલ એટલે? ફ્રેક્ટલ એટલે એવી રચના જેનો નાનો ભાગ જુઓ તો પણ એ મોટા ભાગ જેવી જ પેટર્ન ધરાવે.
અને આ પેટર્ન અનંત સ્તરો સુધી જઈ શકે. આનો અર્થ એ કે ચેતનાના આ પ્રક્ષેપણમાં જે રચનાઓ દેખાય છે, સૂર્યમંડળ, ગેલેક્સી, બ્રહ્માંડ, એ કદાચ અનંત સ્તરો પર પુનરાવર્તિત થતી હોય. ઓહ, એટલે એક બ્રહ્માંડ બીજા મોટા બ્રહ્માંડનો ભાગ હોય અને એની અંદર પાછા નાના બ્રહ્માંડો હોય, એમ અનંત સુધી. હા, કંઈક એવું. આનાથી બે વાત સમજાય. એક, આપણી માપની, સ્કેલની ધારણા કેટલી સાપેક્ષ છે, અને બીજું, આપણી સમજ કેટલી મર્યાદિત છે. બરાબર. પણ આ બધી અનંત વિવિધતા અને જટિલતાની પાછળ મૂળભૂત સત્ય એક જ છે. આ બધું જ બ્રહ્મ છે. અંતે તો આ બધી પ્રણાલીઓ એક જ અદ્વૈત ચેતનાની અલગ અલગ અભિવ્યક્તિઓ છે. વિવિધતામાં એકતા. અહીં સુધીની વાત ખરેખર વિચારતા કરી દે તેવી છે. જો આખું જગત અને એમાંની બધી વસ્તુઓ ચેતનાનું પ્રક્ષેપણ છે, તો પછી આપણે, એટલે કે વ્યક્તિ, જીવ, એનું શું? આપણી ઓળખ શું? આપણે આ ભ્રમણામાં કેવી રીતે ફસાયેલા છીએ? હા, આ બહુ જ વ્યવહારિક પ્રશ્ન છે. જુઓ, સ્ત્રોતો પ્રમાણે વ્યક્તિ એટલે કે જીવ મૂળભૂત રીતે તો પેલો પરમાત્મા જ છે. અચ્છા. પણ એ અહંકારથી બંધાયેલો છે. અહંકાર. હુંપણાનો ભાવ. આ અહંકાર જ આપણા સાચા સ્વરૂપને ઢાંકી દે છે અને આપણને શરીર, મન, ઇન્દ્રિયો સાથે ઓળખાવે છે, જાણે આપણે એ જ છીએ. એટલે આપણે પોતાને શરીર માની લઈએ છીએ? હા, અને યોગ વાસિષ્ઠ સ્પષ્ટ કહે છે કે આપણું શરીર અને ઇન્દ્રિયો તો પોતે જ જડ છે, નિષ્ક્રિય. એમાં જે ચેતના જેવું લાગે છે ને, એ આત્માનું સીધું પ્રતિબિંબ છે. એને ચિદાભાસ કહે છે. ચિદાભાસ, પ્રતિબિંબિત ચેતના. બરાબર. જેમ ચંદ્રનો પોતાનો પ્રકાશ નથી હોતો, એ સૂર્યના પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, એમ આપણી વ્યક્તિગત ચેતના એ પરમ ચેતનાનું પ્રતિબિંબ માત્ર છે. આ પ્રતિબિંબિત ચેતના અને પેલો અહંકાર, આ બે ભેગા થઈને આપણને બંધનમાં નાખે છે. આપણે પોતાને શરીર માનીએ, જગતને અલગ માનીએ અને પછી સુખ દુઃખના ચક્કરમાં ફસાઈ જઈએ. તો પછી આ સમજ કે જગત બ્રહ્મ છે અથવા જગત આત્માથી ભિન્ન નથી, એ આપણને દુઃખમાંથી કેવી રીતે બહાર કાઢી શકે? આ ખાલી એક બૌદ્ધિક ખ્યાલ જ નથી? ના ના ના, આ માત્ર બૌદ્ધિક ખ્યાલ નથી, એ અનુભવનો વિષય છે. અને અહીં જ અદ્વૈત દર્શનનું હાર્દ છે. દુઃખનું મૂળ કારણ શું છે? વશિષ્ઠ કહે છે, ભેદ દ્રષ્ટિ. ભેદ દ્રષ્ટિ? હા, એટલે કે પોતાને અને જગતને અલગ જોવા, પોતાને અને બીજાઓને અલગ જોવા, પોતાને અને બ્રહ્મને અલગ જોવા, આ અલગતાનો ભાવ. એ જ દુઃખનું મૂળ છે. બરાબર. એ જ ભય, રાગ, દ્વેષ, આસક્તિ, આ બધું એમાંથી જ જન્મે છે. અને અંતે જ દુઃખ આવે છે. જ્યારે વ્યક્તિ માત્ર બુદ્ધિથી નહીં, પણ ઊંડાણપૂર્વક અનુભવે કે આ બધું જ બ્રહ્મ છે, હું અને આ જગત મૂળભૂત રીતે એક જ છીએ, ત્યારે શું થાય? ત્યારે પેલી અલગતાની દિવાલ તૂટી જાય છે. જે બીજું લાગતું હતું એ પોઆળું જ સ્વરૂપ દેખાવા માંડે છે. હવે વિચારો, જો બીજાનો ભય જ ન રહે, કોઈ વસ્તુ પરાઈ ન લાગે, તો પછી દુઃખનું કારણ ક્યાં રહ્યું? હા, કારણ જ ઓગળી જાય. બરાબર. આ સમજણ જગતના ભ્રામક દેખાવોની પકડ મન પરથી ઢીલી કરે છે, શાંતિનો અનુભવ કરાવે છે. આ સાંભળવામાં ખૂબ ગહન અને આકર્ષક લાગે છે, પણ આ સત્યને જીવનમાં ઉતારવા માટે, અનુભવવા માટે કોઈ નક્કર માર્ગ બતાવ્યો છે? કોઈ સાધના? હા, ચોક્કસ. યોગ વાસિષ્ઠ માત્ર સિદ્ધાંત નથી આપતું, સાધનાનો માર્ગ પણ બતાવે છે. મુખ્ય માર્ગ છે અસત્યનો ત્યાગ અને સત્યનું ગ્રહણ. એટલે કે શું ભ્રમ છે, જગતનો દેખાવ, અને શું સત્ય છે, આત્મા બ્રહ્મ, એનો વિવેક કરવો. ભેદ પારખવો. હા, ભેદ પારખવો અને પછી સત્યમાં, પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો. આ માટે સૌથી પહેલાં શું જરૂરી છે? મનની શુદ્ધિ. મનની શુદ્ધિ. હા, જો મન ખોટી ધારણાઓથી, વાસનાઓથી, સંસ્કારોથી ભરેલું હોય, તો સત્યનો અનુભવ કેવી રીતે થાય? મુશ્કેલ છે. અને આ મન શુદ્ધિ અને આત્મસ્થિતિ માટે 3 મુખ્ય સાધના ઉપર ભાર મૂક્યો છે. કઈ 3? પહેલું, બ્રહ્મચાર્ય. આનો અર્થ ખાલી શારીરિક સંયમ નથી, અચ્છા. પણ વ્યાપક અર્થમાં ઇન્દ્રિયો અને મનની શક્તિઓને ખોટા વિષયોમાંથી પાછી વાળીને આત્મચિંતનમાં લગાવવી, શક્તિનો સંચય કરવો. બીજું, અભ્યાસ. સતત, નિષ્ઠાપૂર્વક આત્મવિચાર કરવો, શાસ્ત્રોનું મનન કરવું, ધ્યાનનો અભ્યાસ કરવો, સત્યને વારંવાર પોતાની જાતને યાદ દેવડાવવું. એટલે સતત પ્રયત્ન. હા,
અને ત્રીજું વૈરાગ્ય. જગતના પદાર્થો અને અનુભવો પ્રત્યે અનાસક્તિ કેળવવી. અનાસક્તિ એટલે કે ઉદાસીનતા? ના, ઉદાસીનતા નહીં, પણ ચોંટ્યા વગર રહેવું. સુખ આવે તો બહુ હરખાવું નહીં, દુઃખ આવે તો ગભરાઈ જવું નહીં. ફળની આશા વગર કર્મ કરવું. સમજાયું. આ ત્રણેય સાધનાઓ એકબીજાને મદદ કરે છે. ધીમે ધીમે અહંકાર ઓગળે છે, મન શાંત અને સ્થિર થાય છે, અને પછી સત્યનો અપરોક્ષ અનુભવ થાય છે. ખૂબ સરસ. તો આપણે આ આથી ચર્ચાને સમેટીએ. યોગ વાસિષ્ઠના આ શરૂઆતના અધ્યાયો આપણને એક ક્રાંતિકારી દૃષ્ટિ આપે છે એમ કહી શકાય. એ કહે છે કે આપણે જે જગતને વાસ્તવિક માનીએ છીએ તે ખરેખર પરમચેતના બ્રહ્મનું જ એક પ્રક્ષેપણ છે. હા, એક સ્વપ્ન જેવું, આબેહૂબ, પણ સ્વતંત્ર સત્તા વિનાનું. અને સમય, સ્થળ, પદાર્થો, કાર્યકારણ આ બધું એ પ્રક્ષેપણની અંદરની જ વિભાવનાઓ છે. બરાબર. અને આ દુઃખમય લગતા સંસારમાંથી મુક્તિનો માર્ગ ક્યાં છે? તો કે આ સત્યને ઊંડાણપૂર્વક સમજવામાં અને અનુભવવામાં. એ સમજ કે જોનાર એટલે કે આત્મા અને દેખાતું જગત એ મૂળભૂત રીતે એક જ છે, અદ્વૈત છે. હા, આ અદ્વૈતની અનુભૂતિ જ ચાવી છે. અને આ સમજ જ ભેદભાવ અને એનાથી થતા દુઃખને જડમૂળથી દૂર કરી શકે છે. પણ એના માટે મનની શુદ્ધિ અને પેલી સાધનાઓ બ્રહ્મચાર્ય, અભ્યાસ, વૈરાગ્ય જરૂરી છે. બિલકુલ. અને આ ચર્ચાના અંતે એક વિચાર આપણે સૌ સાથે લઈ જઈ શકીએ, મનન કરવા માટે. જરૂર. જો આ જગત ખરેખર ચેતનાનું જ એક પ્રક્ષેપણ હોય, એક લીલા માત્ર હોય, તો પછી આપણા રોજબરોજના જીવનનું શું? આપણા કર્મો, સંબંધો, ધ્યેયો, એનું શું મહત્વ રહે? શું આ સમજ આપણને નિષ્ક્રિય બનાવી દે? કે પછી તે આપણને વધુ મુક્ત રીતે, વધુ અનાસક્ત રીતે, વધુ આનંદથી જીવવાની એક નવી જ દ્રષ્ટિ આપે? આ પ્રશ્નનો જવાબ મને લાગે છે દરેક વ્યક્તિએ પોતાની અંદર શોધવાનો છે.